હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો મિત્રો? મજામાં તો મજામાં જશો. જય માતાજી. બધા મિત્રોનું મારા આજના નવા બ્લોગમાં સ્વાગત છે. તો અત્યારે આપણે આવી ગયા છીએ ચાકદાર. તમે જોઈ શકો છો લીલા લીમડાવાળા મેલડીમાંનું જે સ્થાનક છે, જ્યાં હમણાં જ એક કૌશિક બાંભણિયાનું જે સોંગ આવ્યું છે આ મેલડીમાંનું, એ જગ્યાએ એ જ લોકેશન ઉપર છે આપણે. અને અહીંયા જો લીલા લીમડાવાળા મેલડીમાંનું સ્થાનક છે. આપણે મોટી જાગદાર લીણવલવાળા રસ્તે માતાજીનું સ્થાનક આવેલું છે. સરસ મજાની જગ્યા છે મિત્રો. ને આપણે હજી આમ તો સોંગ જે બહાર પડ્યું છે ને 3 થી 7 દિવસ જેવું થયું છે. સોંગ જે મેલડીમાંનું બનાવ્યું છે એ જગ્યાએ મિત્રો કૌશિક બાંભણિયાનું ગાયેલું આપણે એક્ટિંગ કરેલી છે એ ગીતમાં. માં મેલડીમાંનું રજવાડું. બીજા સિંગરનું નામ તો આપણને ખબર નથી, રિંકુ ભરવાડ કરી. અને બારિયા ડિજિટલમાં અત્યારે ગીત આવી ગયું છે, તો નિહાળવાનું ભૂલતા નહીં. અને આપણે એ જગ્યાએ ચાલી આવી ગયા છીએ. તમે જો મિલકતનો ધણી રાજા મેલડી, ભારતીબાના કાપડા આવેલો જીવા આપા ભરવાડના મેલડીમાં આ લોકેશન ઉપર છે આપણે અત્યારે. સરસ મજાની સવાર છે અને અત્યારે વાગી ગયા છે 10. જોવા ગાડી પડી છે ટાટા નેનો, જૂની ગાડી છે માતાજીની. અને હજી હમણાં એટલે 6 વર્ષ દિવસ જેવું થયું છે. આપણે XUV 500 લીધેલી છે એનું માતાજીનું. ત્યાં પણ લખેલું છે જીવાપા ભરવાડના મેલડીમાં. ત્યાં પણ જો પોસ્ટર મારેલું છે લીલા લીમડાવાળા મેલડીમાં મોટી જાગદાર. શૂટ જે આપણે એ સોંગનું શૂટિંગ જે છે આ જે નીચે તમે જોઈ રહ્યા છો એ નળિયાવાળા મકાનમાં શૂટ કરેલું છે. આપણે શૂટિંગમાં તો આપણે અમુક કલાકારને ઓળખીએ છીએ. એમાં મુકેશ સરવૈયા છે, વાલમભાઈ છે, કૌશિક બાંભણિયા છે અને રિંકુ ભરવાડે અમુક વ્યક્તિને જ આપણે ઓળખીએ છીએ. અને સરસ મજાની જગ્યા છે. અહીંયા પણ માતાજીનો માંડવો રાખેલો હતો, એને પણ ઘણો સમય થઈ ગયો છે. 6 મહિના પહેલાં આઈ થિંક માંડવો રાખેલો હતો અહીંયા. અને એનામાં કલાકાર હતા આપણે સંજયભાઈ રાવળ, રાત્રિના કલાકાર બુધેલવાળા. અને સરસ મજાની એવી જગ્યા છે. તો તમે મિત્રો આવો તો આ બાજુ અચૂક ભૂલતા નહીં, મેલડીમાંના સ્થાનકે દર્શન કરવાનું. અને અહીંથી તમે લોકેશનની વાત કરી દઈએ તો ભગોડાથી 3 કિલોમીટર દૂર થાય છે. અને આ તમને ત્યાંથી ભગોડાનું પાટિયું જે છે એ હાઈવે પરથી તમને આ ધજા દેખાતી જોવા મળશે. ભગોડાથી માત્ર 3 થી 4 કિલોમીટરની દૂરી ઉપર લીલવણવાળા રસ્તે જીવાપા ભરવાડનો વ્યવહાર, મિલકતનો ધણી રાજા મેલડીવાળા, એ માતાજી મેલડીમાંના સ્થાનકે જવું એમ કહેશો એટલે તમને આ લોકેશન ઉપર જ, આ જગ્યા ઉપર જ બતાવી દે છે. તો મિત્રો તમે જો મહુવા સાઈડથી આવતા હોય અહીંયા જીવાપા ભરવાડના મેલડીમાંના દર્શન કરવા, તો ત્યાંથી થાય છે 22 કિલોમીટર જેવું થાય છે. અને તળાજાથી લગભગ 17 થી 18 કિલોમીટર થાય છે. ભગોડાથી માત્ર 3 કિલોમીટર થાય છે. તો આવવાનું અચૂક ભૂલતા નહીં. અહીંયા સરસ મજાનું ફળિયું છે અને માતાજી પણ અહીંયા છે. હાજરમાં એમનો બોકડો પણ છે અહીંયા સરસ મજાનું વાતાવરણ સાથે. અંદર તમે જુઓ કે ઘણા બધા દરરોજ માટે ગાડીઓ પણ પડી છે. ઘણા બધા મિત્રો અહીંયા દર્શન કરવા પણ આવે છે. તો મિત્રો તમે જુઓ કે ઘણા બધા ભક્તો જે દર્શન કરવા માટે આવે છે. સરસ મજાની જગ્યા છે. ગાડીઓ પણ અહીંયા હંમેશા મંગળવાર અને રવિવારના દિવસે મોટી સંખ્યામાં માણસો અહીંયા દર્શન કરવા માટે આવે છે. અહીંયાથી તમને કદાચ હાઈવે નહીં બતાતો હોય. તો મિત્રો આ છે મહુવા ભાવનગર વાળો નેશનલ હાઈવે જે હમણાં બની ગયો છે. આ જે રસ્તો આવે છે મહુવાથી આવે છે અને અહીંથી જાય છે ભાવનગર જાય છે. અને અહીંયા આવશે આ એક લીલવણનું પાટિયું. અને ત્યાં તમે સામે જોઈ રહ્યા છો કે જે ધજા દેખાય છે, તમે થોડુંક ઝૂમ કરીને બતાવું, ધજા દેખાય છે, ત્યાં જ છે આપણે મેલડીમાંનું સ્થાનક.
અને નકળંગ ધામ મોટી જાગદાનું પાટિયું આવશે. અને દોસ્તો અહીંથી સામેની જે ધાર દેખાય છે ત્યાં જ છે મોગલધામ ભગોડા. તો તમે જો મહુવા સાઈડથી આવતા છો તો આ સાઈડથી તમારે મોટી જાગદાર નથી જવાનું. મોટી જાગદાર પહેલાં જ મેલડીમાના સ્થાનકે જવાનો રસ્તો પહેલેથી આવેલો છે. અને તમે જો તળાજા સાઈડથી આવો છો તો તળાજા સાઈડથી તમે ગામમાંથી પણ આવી શકો છો, અને અહીંયા એક રસ્તો જાય છે ત્યાંથી પણ તમે આવી શકો છો. તો મિત્રો આજના વ્લોગમાં બસ એટલું જ. મળીશું એક નવા વિડીયોમાં. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.